અને ભયંકર ક્રોધમાં પોતાનું મૂળ સ્વરૂપ છે એ સતીમાંથી કાલીનું સ્વરૂપ ધારણ કરી અને ભયંકર ક્રોધમાં ભગવતી જાગી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ચડે સિંહ ચામુંડ કમર હુક્કાર વગરતો કરો ચરંદો દેખ અસુર ભાગ્યો અવધો. પોતે મહાસત્તા હોવા છતાં એને મૌન ધારણ કર્યું કે મારા પતિનું અપમાન થાય છે. ભયંકર ક્રોધમાં ભગવતી જાગી આમ નજર કરે અને પૃથ્વીમાં પ્રલય થવાની શરૂઆત થઈ. લાવા છે ઉછળી ઉછળીને બહાર આવે અને આ બાજુ હિમાલયના ખોપરાની અંદર ભયંકર ક્રોધમાં ભગવાન આશુતોષ જાગ્યા. આમ જટાને પછાડીને વીરભદ્રને ઉત્પન્ન કર્યા. દેવી આરાધ સેવ્યમાન પાવન આદિ પંકજમ કાલયજ્ઞ શુક્રમે જય કરમ કૃપા કરમ નારદાદિ યોગી વૃંદ વંદિતૌ દિગંબરમ વેદના. કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવં ભજે કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવં ભજે કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવં ભજે. કાળનો પણ કાળ છે, મહાકાળ છે. એ મહાકાલે પોતાની જટામાંથી કાલ ભૈરવને ઉત્પન્ન કર્યા, વીરભદ્રને ઉત્પન્ન કર્યા કે જાઓ હવે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. બીજી તરફ ભયંકર ક્રોધમાં માં ભગવતી જમણા પગના અંગૂઠાને દબાવ્યો અને પોતાના માંથી ભળભળતો અગ્નિ પ્રગટ કર્યો અને દક્ષિણના યજ્ઞની અંદર ભરી સભાની અંદર સતી હોમાઈ ગયા. આ બાજુ હિમાલયના ખોબરામાંથી ભયંકર ક્રોધમાં દાડો જાગ્યો અને પવન વેગે આવીને પલભરની અંદર આ બાજુ વીરભદ્ર અને આ બાજુ ભગવાન ભોળાનાથ અડધું સરેલું માં ભવાનું બળેલું હતું પોતાના જમણા ખંભા ઉપર લઈ અને ભગવાન નારાયણ એમ થયું કે હવે શિવ સમાધિમાંથી જાગ્યા છે, આજ પ્રલય સિવાય કોઈ વાત